કેવલ ને કેવલ 40 વર્ષ પહેલાની આ ઘટનાને ખુલ્લી પડે વાત કરીએ છે 30 વર્ષ. કહી દઉં જો આ ભરોસાનો કેવો દેશ છે સાહેબ. વ્રજમાં વૃંદાવનમાં એક મહાત્માજી ફેર્યા કરે છે. પણ મહાત્માજી આમ નીકળે ને માલધારી તો વ્રજના સંતો ઉભા થઈ જાય, પધારીએ પધારીએ. દૂર હજી આવતા હોય ત્યાં ઉભા થઈ જાય, પણ બોલે શું? જજ સાહબ આ રહે હે, જજ સાહબ આ રહે હે, આઈએ પધારીએ જજ સાહબ. એક આપણા આ બાજુના કોઈ સંત ત્યાં ગયેલા અને એને આ ચિત્ર જોયું. આ 30 વર્ષ પહેલાની વાત કરું સાહેબ. આ બધા જીવે છે એની વાત કરું છું. આ મળ્યો છો એની વાતો કરું છું. कोई विरक्त मानस એને પૂછ્યું કે महात्मा जी तो बहुत बड़े लगते हैं. हाँ बहुत बड़े हैं महात्मा जी. तो फिर आप लोग जज साहब से क्यों पुकारते हैं? અને જજ સાहब से તમે કેમ બોલાવો છો? महात्मा जी सुनिए, वो पहले जज રહ્યા करते थे. દક્ષિણના કોઈ રાજ્યમાં આ જજ તરીકે નોકરી કરતા હતા. એના ગામમાં એક ભોલું કરીને રહે, કેવટ જ્ઞાતિનું, કેવટ નામ ભોલું. પણ કાકે પૂછો કે ભોલું बारिश होगी? मैं क्या जानू, रघुनाथ जी जाने. बोलू शाम को कहां खाना खाएंगे? मैं क्या जानू, रघुनाथ जी जाने. बस एक शब्द रघुनाथ जी जाने, मैं क्या जानू. આવો ભોલું. વાત બહુ મોટી છે, ટૂંકી લઈ લઉં. મેં વચ્ચેથી લઈ લીધી ને એટલે આ યુવાન મિત્રો બેઠા છો આજ મને એવી રીતનું ઓડિયન્સ બેઠું છે ને એટલે અમુક વાતો કરવાનું જ મને મન થાય છે. નકર માયો આયર 3 કલાક એકલા હશે એટલે એકલું જાય છે સાહેબ, બીજું કઈ ડોણું ન પડે વચ્ચે. પણ આજ એવો ધર્મનો મંડપ છે ને. અને એક વચ્ચે કહી દઉં ભાઈ કે અમુક બહુ વાતો પડી હોય ને એ ક્યારેક અમને અંદરથી ધક્કો મારતી હોય કે આજ તો કે કેમ આપણે જાજા કલાકારો હોય તેમ કે ને કે આજ તો મને રજૂ કરી. સાહેબ તમારી પાસે બહુ રૂપિયા થઈ જાય ને તો અલમારીથી લઈ અને બેગું એ કપડા મૂકવાના ઠેકાણા છે. બહુ તમારી પાસે રૂપિયો ઘરેણું થઈ જાય ને તો બેંક અને લોકરથી લઈને તિજોરી સુધીને એના મૂકવાના ઠેકાણા છે. આજે અમારી કલાકારોની એવી દશા છે, વાતો અંદર બહુ સારી પડી પણ મૂકવાના ઠેકાણા તો જોવે ને, ક્યાં અમારે વાતો મૂકવી. અને જીવનમાં એટલું જ, એમાં બધા આખે તમામ શાસ્ત્રોનો સાર આવી ગયો. કાળજામાં લખી લેજો, ખેતર હોય, બિયારણ હોય, પણ કયું બિયારણ ક્યારે વાવવું એટલી ખબર પડી જાય ને તો જિંદગીનો આટો ઉકલી જાય. સોમાહામાં ઘઉં વાવીને બેહો તો ડુંડિયું ઉગે ડોહી. સોમાહામાં ઘઉં ન વાવાય. એમ ક્યાં ઓડિયન્સમાં ક્યું વાવવું ને એમ આ ઓડિયન્સ છે ને ત્યારે અમને એમ થાય છે કે આજે ક્યાંક સારી વાતો કરીએ ભલામણ. હા આમ કરીને મારે વાત કરી દેવાનો કોઈ અર્થ નથી. હું એકલો મારી ગાડીમાં વાત સાંભળીને રોઈ લઉં બેઠો બેઠો સાહેબ. સારી વાત ક્યાંય ન નીકળી હોય ત્યારે એકલો ગાડીમાં ગણગણી લઉં. ક્યારેક મારા ડ્રાઈવર ને થાય કે આને શું થયું, અને શું થઈ ગયું ગાડીમાં. હવે તો ડ્રાઈવરોને ખબર પડી ગઈ સાહેબ હોર્ન ન મારે, ગાડીની સ્પીડ ધીમી થઈ જાય. કારણ આની વાત એને પૂરી થઈ જવા ગયો અંદરથી સાંભળે છે. એકલા રહેવાની બહુ મજા આવે. ઘણા માણસો કહે કે હું મુખ્યમંત્રીને એટલી વાર મળ્યો, ઓલા ઉદ્યોગપતિને એટલી વાર મળ્યો, હું ફલાણાની હારે એટલી ઘડી બેઠો. ત્યારે અંદરથી એક જ પ્રશ્ન થાય, તું બધાય પાસે ગયો, તું તારી પાસે ક્યારે ગયો? તું ક્યારેક તો તારી પાસે બે, તું કોણ છો એ તો જો. તું નારાયણ કહે છે અર્જુન, હે અર્જુન તું કોણ છો એ તો વિચાર કર, તારી હારે કોણ છે એ વિચાર કર. દક્ષિણના જજ ગામડાના આ ભોલું જે કઈ વાત કરે સાહેબ, આ 30 વર્ષ પહેલાનું
એક ન્યાયાધીશ ભણેલા ગણેલા માણસ સાથે બનેલી આ ઘટના, એક બુદ્ધિ સાથે અથડાયેલી આ ઘટના, એ જે ભોલો હતો એને બે દીકરા એક દીકરી, બે દીકરાને પરણાવી દીધેલા, એક દીકરી ખાલી બાકી સાહેબ લગ્નમાં. એટલે છોકરાઓ એની રીતે કામ કરતા હતા, પણ ભોલાને ઉતાવળ હતી કે એક કામ માથેલી નીકળી જાય ને તો હું હળવો થઈ જાઉં. છોકરાઓને કીધું બેટા પૈસા હોય તો થોડાક, કે બાપુજી એક કામ કરો, આપનો આગ્રહ જોયો છે, કારણ કે ભગતના દીકરા એવા જોયો સાહેબ, એને વેણ ની ખબર પડી જાય કે મારો બાપ શું કરવા માંગે છે. આપણા ગામના નગર શેઠ છે ને, આપણા શેઠ એ ગામમાં કોઈ ધીરધાર કરતું છે, વ્યાજે રૂપિયા આપતા હશે, ટૂંકમાં ધીરધાર કરતું, કે એની પાસેથી આપણે રૂપિયા લઈ પછી બાપુજી અમે કમાઈને એને આપી દઈશું, તમે ચિંતા ન કરતા, પણ આ વર્ષે જ જો લગ્ન કરવા હોય તો આપણે ઉછીના લઈ લઈએ. એની પાસેથી રૂપિયા લઈ જાય. હવે હા બોલજો, દીકરીના લગ્ન કરી લીધા. સમય જતા દીકરાઓએ થોડાક રૂપિયા કમાણા, પણ જૂનું મકાન હતું એમાં હવે દીકરા નહોતા રહેતા, દીકરાએ નવા મકાન બીજા કરી લીધેલા. આમાં એકલો ભોલું રહેતો હતો. ભોલુની ઉંમર થઈ ગઈ થોડી ઘણી, તો ભોલુએ કીધું બેટા હવે મારે કોઈ ઘરે રહેવાની જરૂર નથી, આ મકાને વેચી નાખો અને જે રૂપિયા તમે થોડાક કર્યા એ આપણે ઓલાની ભરપાઈ કરી દઈએ. કે પિતાજી તમે, તા કે હું રઘુનાથજીના મંદિરે રહીશ, ઓલા પૂંજારી છે ને એ મારી વગર નથી રહી શકતા, બે ની આતરડા એક થઈ ગયેલા પૂંજારીના નાના બે ના, ત્યાં મને મજા આવશે, એ એકલા છે હું એકલો છું, અને અમે રઘુનાથજીની સેવા કરશું, મંદિરની પૂજા કરશું, એ આરતીઓ કરશે, હું ભગવાનનું મંદિર સાફ કરી. કે પિતાજી તમે ત્યાં રહ્યો તો ખરાબ નહીં લાગે? અરે રામજી પાસે રહું ને ખરાબ થોડું લાગે બેઠા. અંતે મકાન વેચી દીધું. આ ઘટના ઘટી 40 વર્ષ પહેલા. શેઠને પૈસા આપ્યા, વ્યાજ સાથે ભરપાઈ કરી નાખ્યું. શેઠે પાવતી બનાવી કે એટલી રકમ લઈ ગયેલા, એટલા વ્યાજ સાથે આજે ભોલુભાઈ મને એટલા રૂપિયા આપે છે, એ રૂપિયા હું જમા કરું છું. નીચે સહી કરી અને કીધું લે ભોલું તારી સહી કરી નાખ. ભોલું એ સહી કરી નાખી. પછી ભોલુને કીધું કે એમાં લખ્યું મેં શું લખ્યું વાંચ્યું? વાંચી તો લે. ઓલે જવાબ આપ્યો મેં ક્યાં છું પઢું, રઘુનાથજી જાણે. તે શું લખ્યું મારે ક્યાં જોવું, મારો રઘુનાથ જાણે. મેં તો સહી કરી નાખી. વાણિયાને થયું, જે વેપારી હતા ને એને થયું કે આને છેતરવા જેવો ખરો. સારું ભોલું પાણી લેતો આવે એમ કરીને હાથમાં પાવતી લઈ લીધી. જો ફાડે તો કટકા દેખાય, એટલે એ પાવતી એણે નોટબુકમાં મૂકી દીધી અને નવી પાવતી બનાવી અને ભોલુને આપી દીધી. સમય જતા શેઠે ડાયરેક્ટ જે પછી લખીને આપ્યું હતું એ કાગળિયો કોર્ટમાં મૂક્યો કે આ તારીખે આ વારને દિવસે મારા એટલા રૂપિયા ભોલુને મેં આપેલા, પણ એણે મને પરત કરેલ નથી. કોર્ટમાં હાજર થયો. જજ પૂછે છે કે ભોલું તે આની પાસેથી રૂપિયા લીધેલા? હા સાહેબ મેં લીધેલા. તે પરત આપ્યા? હા પાય મેં ચૂકવી. તારો સાક્ષી કોણ? साहब मैं सेठ और तीसरा मेरा रघुनाथ जी जाने. હવે સાંભળજો, શેઠ ને ચૂક રઘુનાથજી કરીને ગામમાં માણા રહી છે. આયા વાંધો. રઘુનાથજી ને वॉरंट મોકલ્યું. कोर्ट नो मानस जो रघुनाथ जी कहाँ रहते हैं? रघुनाथ जी ने कहा सामने मंदिर है, देखो मंदिर है जी. तो रघुनाथ जी कहाँ रहते हैं? पुजारी मिलो दांत काटवा, यहाँ ही रहते हैं, आ जाओ. ये वारंट है रघुनाथ जी के पर. भोलू ने बताया कि उसका साक्षी रघुनाथ जी है. साहब पुजारी हंसो, वारंट लई लीधु, बोला सही कर दी थी. हाँ रघुनाथ जी आ जाएंगे हो, चाले के जा. साहेब लઈને વયો ગયો. પછી પૂજારી બાપુ રોયો બહુ. ઠાકુર હામો રામજી મંદિરમાં આવો, રઘુનાથ તને વસ્ત્ર ધરાવતા મેં ઘણાને જોયા, તને સપન ભોગ ધરાવતા મેં કયેકને જોયા, તને સિંગાર ધરાવતા કયેક જોયા. 70 વર્ષ થઈ ગયા મારા, અને મારી પેઢીઓ વહી ગઈ, પણ મારા બાપ તારી ઉપર વોરંટ પહેલી વાર આવ્યું છે. आपको रघुनाथ जी जाना पड़ेगा, आप नहीं जाएगा तो मैं और भोलू मर जाएगा.
हमको भरोसा है, तारा भरोसे में वॉरंट लीधु છે તારા નામનું. जाना जरूर मालिक, वरना भोलू मर जाएगा, मैं मर जाऊंगा. 40 વર્ષ પહેલા સાહેબ સવારમાં વહેલો પૂજારી ઉભા છે, ભગવાનને નવરાવ્યા. બાપુ કહેવાય ગયો, તલસાર જોડી વસ્ત્ર મૂક્યા, ઠાકુર તને હારા લાગે પહેરજે, પણ કોરટના ટાઈમે પોગી જાય છે. કોરટ ખુલી ગઈ, ભોલું આવી ગયો અને જજ સાહેબે એના માણસ જે હતો એને કીધું સપરાસીને કે રઘુનાથજીને હાજર કરો. અને દરવાજે ઉભો ઉભો સપરાસી બોલે છે, રઘુનાથજી હાજર હો, રઘુનાથજી હાજર હો, રઘુનાથજી હાજર હો. તા તો લાકડીને ટેકે આવ્યો બાપ. એસી 85 વર્ષની ઉંમર દેખાય છે. જજ સાહેબ રઘુનાથજી હાજર હે. તા તો ભોલું આવ્યો મારો बाप. आपका नाम रघुनाथ जी है? जी साहब. ये भोलू ने पैसा दिया, वापस कर दिया? हाँ साहब, मैं उसका साक्षी हूं. आपके पास पुरावा क्या है? जज साहब एक काम कीजिए, इस सेठ को यहां रखो, आपका सपरासी को भेजो सेठ के घर पे, उसका बैठक रूम है, उसके सामने अलमारी है, वो पुस्तक के अंदर ये पावती है, वो लेके आओ, रसीद लेके आओ. અને સપરાસી ગયો, અલમારી ખોલી અને સાહેબ એ જ પુસ્તકમાંથી નીકળી ઓરિજિનલ પાવતી અને કોર્ટમાં આપી. શેઠ ખોટો પડ્યો, આ જીતી ગયો. અને જીતી ગયા પછી હવે વાત આ છે સાહેબ, હવે છે વાત આ. ભોલું રોઈ પડ્યો. आया रघुनाथ जी जज ने कहे साहब मैं जा सकता हूं? आप जा सकते हैं. ये तो भैया गयो. बोलू तू नो जातो जज के. साहेब પોતાનું બોર્ડ મૂકીને ભોલુને કહે છે, ભોલુ આ रघुनाथ जी क्या रहे છે? कि जहां मैं रहता हूं. तुम कहां रहते हो? जहां रघुनाथ जी रहते हैं. हजी भणतर है, हजी आने फिट नहीं पड़तो. आप कहां रहते हो? जहां रघुनाथ जी रहते हैं. बोलो सच तो बताओ. હવે હાલ હું તારે હારે આવું, તું ક્યાં રહે છો? રામજી મંદિર આવ્યા છે. રસ્તે વાતો કરે. સાહેબ उसका बहुत बड़ा मंदिर है. हजी जज एम समझे છે કે મંદિર બનાવરાવ્યો છે. बोलो ऐसा तो नहीं लग रहा था कि वो मंदिर बनाया, कि नहीं उनका ही है. मैं समझ रहा हूं उनका ही है, लेकिन इतना बड़ा मंदिर बना सके ऐसा तो नहीं था. सब आइए तो सही. साहब जा मूर्ति ની સામે સપરાસી હારે છે કે સહી તો આણે કરી હતી, આ તો હાજર નહોતો. આમ જા મંદિરમાં આમ કહેવાય કે નજર કરી તો જે મૂર્તિની અણહાર હતી ને ઈ ઓલા બાપામાં દેખાતી હતી. बोलो अब तो बता कि साहब आप नहीं समझ रहे तो मैं क्या करूं? यही तो थे वो. जजना पग हेठेली धरती मળી નીકળી. हाय हाय मारू भणतर. जगत नो न्याय करनारो, दुनिया नो न्याय करनारो मारी सामे उभो रह्यो. હું એક નાનો એવો જજ એટલા ઊંચા આચરેલી મારા બાપને પ્રશ્ન પૂછતો રહ્યો. અને સાહેબ જજમાલી રાજીનામું દઈ અને પછી આખી જિંદગી મંદિરે ઊભા રહી રહીને એટલું જ કે આખી જિંદગી પછી બેઠો નહીં જજ. મંદિરે જઈને એટલું કે માલિક મુझे માફ કરના. કહેવા ગયો સાહેબ આખી જિંદગી માણસે આવી રીતે વ્રજમાં પૂરી કરી કેમ ન આવે ભલા માણસ? હે આ ભરોસો સાહેબ. એમણામ ઘી રેડી નાખો છો ને બ્રાહ્મણો શ્લોક બોલી જાય. સાહેબ આનાથી બીજી વસ્તુ કાંઈ હોય નહીં મોટી. તમે કલ્પના કરજો, આવી કોઈ વાતો કરતા હોય એને કહેજો કે હિન્દુસ્તાનનો સોરું થઈને આવી વાતો કરશો, એની કરતા ભારત જ મૂકી દે.